જે આ બ્રેકેટની વાત છે તો એને આપણે થોડુંક રીઅરેન્જ કરીએ. 8π² મ્યુ ઓવર h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. આમાંથી 8માંથી 2 અને મ્યુ બંનેને બહાર કાઢીએ તો 4π² થાય. તો બંનેમાંથી આપણે આને જુદા સ્વરૂપમાં લખીએ 2π/h². આગળ 2 મ્યુ તો છે જ ઓલરેડી, અને h/2π બરાબર h ક્રોસ લખીએ છીએ. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 1/h² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ મ્યુ, જે અગાઉ હતું જ, અપોન h ક્રોસનો સ્ક્વેર થાય. એટલે આપણે મિત્રો બીટાની વેલ્યુ, પોટેન્શિયલ એનર્જી વીની વેલ્યુ અને આ જે 8π² મ્યુ અપોન h² છે એની 3 વેલ્યુ આમ કુલ આ ઇક્વેશન 1માં મૂકીએ તો આ પાર્ટ હતો તો સેમ છે, બીટા l × l+1, જે અહીંયા 8π² મ્યુ અપોન h² હતું એને બદલે 2 મ્યુ અપોન h ક્રોસનો સ્ક્વેર, E માઇનસ પોટેન્શિયલ એનર્જી માઇનસ z² ઓવર r. તો આ ઇક્વેશન બનશે, આટલો પોર્શન એનો એ જ રહેશે, અને અહીંયા આગળથી આપણે E માઇનસ છે, બે માઇનસ સાઇન છે એટલે કે પ્લસ થશે, E પ્લસ z² ઓવર r અને કેપિટલ R થશે. મિત્રો અહીંયા આપણે ડિફરન્શિએશન છે પહેલા પદમાં છે d/dr ઓફ r² ઇન્ટુ dr/dr. તો મિત્રો આ બહુ સિમ્પલ ડિફરન્શિએશન છે. d/dx ઓફ a ઇન્ટુ b કરીએ છીએ તો પહેલાં a કોન્સ્ટન્ટ d/dx ઓફ b પ્લસ b કોન્સ્ટન્ટ d/dx ઓફ a. તો એ રીતે આપણે ડિફરન્શિએશન કરીએ, અને આ બાકીના જે બધા પદ છે એમાંથી જો આ તમે જોશો તો r કોન્સ્ટન્ટ છે, તો એ rને આપણે કોમન કાઢી લઈએ તો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 1/r². હવે r² ને કોન્સ્ટન્ટ રાખીએ, d/dr ઓફ dr/dy પ્લસ dr/dr ને કોન્સ્ટન્ટ રાખીએ, અને d/dr ઓફ r². જે આપણે વાત કરી કે d/dx ઓફ a ઇન્ટુ b, તો પહેલાં a કોન્સ્ટન્ટ અને બીનું ડિફરન્શિએશન પ્લસ b કોન્સ્ટન્ટ અને એનું ડિફરન્શિએશન, આ બધા સ્ટેપમાંથી આપણે કેપિટલ આરને કોમન કાઢેલો છે. હવે d/dr ઓફ dr/dr તો d²/dr² બનશે, જ્યારે d/dr ઓફ r² વિલ બીકમ ઇક્વલ ટુ 2r. આ બધામાંથી આ સ્ટેપ એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા જે 1/r² છે એને આપણે બ્રેકેટની અંદર લઈ જઈએ તો r² અને r² દે વિલ કેન્સલ આઉટ ઈચ અધર, અને અહીંયા ટ્વાઇસ r છે અપોન r² છે એટલે r કેન્સલ આઉટ થશે, અને નીચે ડિનોમિનેટરમાં એક r કેન્સલ આઉટ થશે. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ d²r ઓવર dr² પ્લસ 2/r dr/dr પ્લસ આ પોર્શન એઝ ઇટ ઇઝ રહેશે. હવે એક આપણે નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ, α², વેર α² ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વાઇસ મ્યુ E અપોન h ક્રોસનો સ્ક્વેર. લેટ ધીસ બી ઇક્વેશન નંબર 2. અને એ જ રીતે આપણે લેમ્ડા એક વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ કે દેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ z² અપોન h ક્રોસ સ્ક્વેર આલ્ફા. આલ્ફાને આ બાજુ લઈ જઈએ તો લેમ્ડા આલ્ફા બનશે ઇઝ ઇક્વલ ટુ મ્યુ z² અપોન h ક્રોસનો સ્ક્વેર. મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે 2 મ્યુ E અપોન h ક્રોસનો સ્ક્વેર છે, અહીંયા નિશાની જુદી છે, માઇનસ નિશાની છે, એટલે અહીંયા આપણે માઇનસ નિશાની ઇન્ટ્રોડ્યુસ કરીશું ને આના બરાબર આપણે α² મૂકીશું, અને 2/r છે, 2/r જેને આપણે કોમન રાખ્યા હતા, અને બાકીનો જે પોર્શન છે મ્યુ z² ઓવર h ક્રોસનો સ્ક્વેર એના બરાબર આપણે લેમ્ડા ઇન્ટુ આલ્ફા મૂકીશું. તો આપણને જે નવું ઇક્વેશન પ્રાપ્ત થાય છે, સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ d²r ઓવર dr². આ પોર્શન હવે એનું એ રહેશે, અહીંયા આપણે α² મૂક્યું અને નિશાની બદલી, કારણ કે α²માં આપણે જુદી નિશાની લીધી હતી, પ્લસ જે બાકીનો પોર્શન હતો એને બરાબર આપણે ઇક્વેશન 3 બરાબર લેમ્ડા આલ્ફા મૂક્યું હતું, અને 2/r તો હતું જ, બાર r કોમન હતો. લેટ ધીસ બી ઇક્વેશન નંબર 4. હવે આપણે ફરી પાછો એક નવો વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. મિત્રો આમાં આપણે મેથેમેટિક્સનો સપોર્ટ લઈ રહ્યા છીએ, એટલે ઘણી બધી નવી ટર્મ્સ આપણે એડ કરતા જઈશું. અહીંયા એક નવો વેરિયેબલ રો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, વેર રો ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા r. તો આનું આપણે જો
આરની સાપેક્ષમાં વિકલન કરીએ દેટ વિલ બીકમ ડી રો અપોન ડી આર. સો રોની આપણે વેલ્યુ 2 આલ્ફા આર મૂકીએ છીએ. સો ડી ઓવર ડી આર ઓફ 2 આલ્ફા આર, અને 2 અને આલ્ફા આરની સાપેક્ષમાં વિકલન છે એટલે બંને કોન્સ્ટન્ટ બને. કોન્સ્ટન્ટને આપણે ડિફરન્શિએશનની બહાર કાઢીએ. સો દેટ વિલ બીકમ 2 આલ્ફા ડી આર ઓવર ડી આર, અને ડી આર ઓવર ડી આરનું ડિફરન્શિએશન 1 થશે. સો ધીસ વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા. સો દેટ ઇઝ ડી રો ઓવર ડી આર વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ડી આર ઓવર ડી આર છે, જ્યાં આર આપણે કહ્યું હતું એ પ્રમાણે વિધેય છે અને આ સ્મોલ આર છે વેરિયેબલ છે. તો આને આપણે મેથેમેટિક્સનો સપોર્ટ લઈ અને જુદી રીતે લખી શકાય. ડી આર ઓવર ડી આર, સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ ડી આર ઓવર ડી રો ઇન્ટુ ડી રો ઓવર ડી આર. અને આપણી પાસે આ ડી રો ઓવર ડી આરનો તો આપણી પાસે જવાબ છે દેટ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. સો લેટ ધીસ ઇક્વેશન બી નંબર 5. હવે એનો આપણી પાસે સ્ક્વેર પણ છે અહીંયા, ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર. સો આપણે એની વેલ્યુ આપણે ઇવેલ્યુએટ કરીએ. ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર, સો એ 2 ટાઈમ્સ ડિફરન્શિએશન છે ડી બાય ડી આર ઇન્ટુ ડી બાય ડી આર ઓફ આર. આની પાસે ઇક્વેશન 3 ડી આર ઓવર ડી આરની આપણી પાસે વેલ્યુ છે દેટ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા ડી આર ઓવર ડી રો. સો હવે આપણે આ જે છે ડી ઓવર ડી આર એને આપણે થોડીક જુદી રીતે લખીએ છીએ. ડી ઓવર ડી આર લેટ ઇટ બી ઇક્વલ ટુ ડી અપોન ડી રો ઇન્ટુ ડી રો અપોન ડી આર. સો આપણે એને આ રીતે ઇક્વેશનને લખી શકીએ. ધેરફોર ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર વિલ બીકમ ઇક્વલ ટુ ડી બાય ડી રો ઇન્ટુ ડી રો ઓવર ડી આર, અને વચ્ચે જે પોર્શન હતો 2 આલ્ફા ઇન્ટુ ડી આર ઓવર ડી રો. હવે 2ને આપણે બહાર કાઢીએ કારણ કે કોન્સ્ટન્ટ છે, તો આપણી પાસે 2 આલ્ફા અને ડી આર ઓવર ડી રો એટલું વેલ્યુ બાકી રહેશે. એનું રોની સાપેક્ષમાં વિકલન છે, અને ડી રો ઓવર ડી આરની વેલ્યુ આપણી પાસે રો બરાબર 2 આલ્ફા આર મૂકીએ તો ડી ઓવર ડી આર ઓફ 2 આલ્ફા આર. હવે 2ને આપણે બહાર કાઢ્યો છે તો આનું ફરી પાછું ડી બાય ડી એક્સ ઓફ એ ઇન્ટુ બી, પહેલાં એ કોમન, ડી બાય ડી એક્સ ઓફ બી પ્લસ બી કોમન અને ડી બાય ડી એક્સ ઓફ એ રીતે આપણે વિકલન કરીએ તો આલ્ફા કોમન, ડી બાય ડી રો ઓફ ડી આર ઓવર ડી રો પ્લસ ડી આર ઓવર ડી રો કોન્સ્ટન્ટ એન્ડ ડી બાય ડી રો ઓફ આલ્ફા. હવે અહીંયા રોની સાપેક્ષમાં વિકલન છે એટલે ડી આલ્ફા ઓવર ડી રો વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ 0. ડી બાય ડી આર ઓફ 2 આલ્ફા આર, તો 2 આલ્ફા અગાઉ આપણે જોયું હતું કે 2 આલ્ફા આપણે બહાર કાઢીએ એન્ડ ડી આર ઓવર ડી આર દેટ વિલ સિમ્પલી બીકમ ઇક્વલ ટુ 1. સો આ પોર્શન થશે, આ સ્ટેપ 0 થઈ ગયું. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ ડી સ્ક્વેર ઓવર ડી રો સ્ક્વેર, અને આ સ્ટેપમાં ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 1. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા ઇન્ટુ 2 આલ્ફા, સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર ઓવર ડી રો સ્ક્વેર ઓફ આર. હવે આ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 4માં મૂકીએ દેન વી વિલ ગેટ 4 આલ્ફા સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 2 અપોન આર 2 આલ્ફા ડી રો ઓવર ડી આર ઓવર ડી રો પ્લસ આ સ્ટેપ હજી આપણે એને અનટચ રાખ્યું છે. હવે આ દરેક સ્ટેપને આપણે 4 આલ્ફા સ્ક્વેર વડે ભાગી કાઢીએ તો દરેક સ્ટેપમાં આપણે જોઈશું કે અહીંયા 4 આલ્ફા સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા છે. 4 આલ્ફા સ્ક્વેર ઇન્ડિવિજ્યુઅલી જે બ્રેકેટ છે એમાં દરેક ઇન્ડિવિજ્યુઅલી સ્ટેપને આપણે 4 આલ્ફા સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા. અહીંયા પહેલા સ્ટેપમાં કેન્સલ આઉટ થશે, બીજા સ્ટેપમાં 4 અને આલ્ફા કેન્સલ આઉટ થશે, 1 આલ્ફા અહીંયા બાકી રહેશે. આ સ્ટેપમાં એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા આલ્ફા સ્ક્વેર કેન્સલ આઉટ થશે, 4 બાકી રહેશે દેટ વિલ બીકમ ઇક્વલ ટુ 1/4, અને અહીંયા આલ્ફા કેન્સલ આઉટ થશે એટલે 4 આલ્ફા બાકી રહેશે, અને અહીંયા 2 પણ કેન્સલ આઉટ થશે. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા આર. એટલે હવે આપણને જે પ્રાપ્ત થાય છે ઇક્વેશન ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 1/r આલ્ફા, અહીંયાથી આર છે અને અહીંયાથી આલ્ફા બાકી રહે છે, ડી આર ઓવર ડી રો પ્લસ આ બ્રેકેટનું પોર્શન છે અને બહાર આર કોમન છે. હવે આપણે
થોડુંક આને આ ઇક્વેશનને રીએરેન્જ કરીએ છીએ. આ સ્ટેપમાં 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ અને 2 વડે ડિવાઈડ કરીએ છીએ. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા આર. અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કર્યો, સો 2 આલ્ફા આર. આ સ્ટેપ એઝ ઇટ ઇઝ રહે છે. અહીંયા પણ 2 આલ્ફા, જે આપણી પાસે 4 આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર હતું એને આપણે જુદી રીતે લખીએ છીએ કે 2 આલ્ફા આર નો સ્ક્વેર માઇનસ 1/4. અહીંયા આપણી પાસે 2 અને 2 કેન્સલ આઉટ થશે, સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 2 આલ્ફા આર. આ બધું આપણે 2 આલ્ફા આરને બ્રેકેટમાં લઈએ છીએ અને 2 આલ્ફા આર મિત્રો આપણને ખબર છે કે દેટ ઇઝ ઇક્વલ ટુ રો. સો ધીસ ઇક્વેશન વિલ બીકમ ઇક્વલ ટુ ડી સ્ક્વેર આર ઓવર ડી આર સ્ક્વેર પ્લસ 2 અપોન રો ડી આર ઓવર ડી રો પ્લસ માઇનસ એલ ઇન્ટુ એલ પ્લસ 1 ઇન્ટુ square of rho, that is rho square minus 1/4 plus lambda upon rho into r is equal to 0. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી કે રોને આપણે વેરિયેબલ તરીકે લઈએ છીએ, તો રોનું આપણે જો મેક્સિમમ એની વેલ્યુ લઈએ તો મેક્સિમમ વેલ્યુ વી નો દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ઇન્ફાઇનાઇટ આપણે વેલ્યુ લઈએ તો તમે જોઈ શકશો કે 2 અપોન રો, એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ લઈએ 2 અપોન ઇન્ફાઇનાઇટ, સો દેટ step will vanish, it will become equal to 0. Anything divided by infinite will tends to 0. અહીંયા રો નો સ્ક્વેર છે, so that will become equal to square of infinite, that also will become equal to 0. lambda upon rho, so that part also will become equal to 0. એટલે આ બ્રેકેટના સ્ટેપમાં ખાલી 1/4 છે અને r છે એટલું બાકી રહે છે. સો આ ઇક્વેશન રિડ્યુસ થશે for large value of rho, that is rho tends to infinity. The above equation becomes d square r over d rho square minus r upon 4. 1/4 હતું ને બાર r કોમન હતો, so that part will become equal to 0. હવે વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સના બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, પણ આ જે ઇક્વેશન છે એ એસોસિએટેડ લેગ્યુરે પોલિનોમિયલ સાથે આપણે કોરિલેટ કરી શકીએ. અને જ્યારે આપણે એસોસિએટેડ લેગ્યુરે પોલિનોમિયલ સાથે એને કોરિલેટ કરીએ છીએ ત્યારે આપણે બે ઇક્વેશનને કોરિલેટ કરીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે લેમ્ડા માઇનસ એલ માઇનસ 1 માઇનસ એન ડેશ ઇઝ ઇક્વલ ટુ 0, વેર એન ડેશ વિલ બી હેવિંગ વેલ્યુ 0 1 2 3 ડેશ ડેશ ડેશ. હવે દાખલા તરીકે લેમ્ડા બરાબર એન લઈએ અને એન ડેશની આપણે જે ન્યૂનતમ કિંમત છે દેટ ઇઝ ઇક્વલ ટુ 0 એ લઈએ, તો લેમ્ડા બરાબર આપણે એન મૂક્યું, આ લેમ્ડા માઇનસ એલ માઇનસ 1 માઇનસ એન ડેશ એ ઇક્વેશન બરાબર 0 મૂક્યું, તો લેમ્ડા બરાબર એન મૂકીએ, માઇનસ એલ માઇનસ 1 અને એન ડેશ બરાબર આપણે જે લોએસ્ટ વેલ્યુ છે દેટ ઇફ યુ પુટ ઇક્વલ ટુ 0, સો એન ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ 1. એટલે અહીંયા મિત્રો આપણને જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, આના ઉપરથી આપણને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર પ્રાપ્ત થાય છે. અને એલની વેલ્યુ આપણને ખબર છે કે 1 2 3 છે, 0 1 2 3 છે, તો અહીંયા એનની વેલ્યુ ક્યારે પણ 0 નહીં આવે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ ક્યારે 0 નહીં આવે, એ 1થી શરૂ થશે અને ઇટ વિલ વેરી 1 2 3 4 એન્ડ સો ઓન. અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી આપણને એટમ અથવા આયન અથવા તો ઇલેક્ટ્રોનની આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ઇલેક્ટ્રોન ક્યાં આગળ હાજર છે તો એનું આપણે કેલ્ક્યુલેશન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઉપરથી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આ પ્રિન્સિપલ જે આપણે આરનું સોલ્યુશન મેળવ્યું તો એના ઉપરથી આપણે એનર્જી કેટલી છે તો એની પણ આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે હાઇડ્રોજન એટમ માટે આપણે એનર્જીનું કેલ્ક્યુલેશન કરવું છે. હવે આપણે બે ઇક્વેશન લીધેલા છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર મ્યુ ઝેડ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર આલ્ફા અને આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8 પાઈ સ્ક્વેર મ્યુ ઈ અપોન એચ સ્ક્વેર. હવે આ ઇક્વેશન છે તો એને આપણે આનો સ્ક્વેર કરીએ તો લેમ્ડા સ્ક્વેર દેટ વિલ બીકમ 4નો સ્ક્વેર પાઈનો સ્ક્વેર મ્યુ ઝેડ ઈ સ્ક્વેર, આ બધાનો સ્ક્વેર થશે. સો ધીસ વિલ બીકમ ઇક્વલ ટુ 16 પાઈ 4 મ્યુ સ્ક્વેર ઝેડ સ્ક્વેર ઈ 4 અપોન એચ 4 આલ્ફા સ્ક્વેર.
સો બીજું ઇક્વેશન એટલે આ ઇક્વેશન આપણને આલ્ફા સ્ક્વેર પ્રાપ્ત થાય છે અને આલ્ફા સ્ક્વેરનું એક બીજું ઇક્વેશન આપણી પાસે ઓલરેડી છે. તો આ બંને ઇક્વેશનને આપણે કોરિલેટ કરીએ then we will get alpha square is equal to minus 8 pi square mu e upon h square, that will be equal to 16 pi 4 mu square z square e4 upon h4 lambda square. હવે આ બંને ઇક્વેશનનું આપણે જો સોલ્યુશન મેળવીએ અને લેમ્ડા બરાબર n મૂકીએ તો અહીંયા લેમ્ડા સ્ક્વેર છે, સો દેટ વિલ બીકમ ઇક્વલ ટુ n સ્ક્વેર. તો માઇનસ 2 પાઈ સ્ક્વેર મ્યુ ઝેડ સ્ક્વેર E4 અપોન એચ સ્ક્વેર લેમ્ડા સ્ક્વેર, અને મેં કહ્યું એ પ્રમાણે લેમ્ડા બરાબર n મૂકીએ તો એનર્જી વિલ બી હેવિંગ ધ વેલ્યુ માઇનસ 2 પાઈ સ્ક્વેર મ્યુ ઝેડ સ્ક્વેર E4 અપોન n સ્ક્વેર એચ સ્ક્વેર. અને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હાઇડ્રોજન એટમ માટે પ્રિન્સિપલ z ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો આ ઇક્વેશનમાં આપણે z ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર, તો z ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આપણને એનર્જીની જે વેલ્યુ પ્રાપ્ત થાય છે દેટ વિલ બી ઇક્વલ ટુ માઇનસ 2 પાઈ સ્ક્વેર મ્યુ E4 અપોન n સ્ક્વેર એચ સ્ક્વેર. તો આ રીતે આપણે એનર્જીનું કેલ્ક્યુલેશન કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે આપણા સિલેબસમાં છે રિજિડ રોટેટર. હવે રિજિડ રોટેટર માટે આપણે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આઇગન ફંક્શન છે કે જે આપણને ખબર છે કે શ્રોડિંજરનું બહુ જાણીતું સમીકરણ છે કે એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. તો આપણને સૌથી પહેલાં રસ છે કે કોઈ પણ ઓબ્ઝર્વેબલ પ્રોપર્ટી હોય તો એના માટે આપણે પહેલાં આઇગન ફંક્શન શોધીએ છીએ, સાઈનું મૂલ્ય શોધીએ છીએ, અને એના પરથી આપણે ઓપરેટર પ્રોપર શોધી અને એચ સાઈ બરાબર ઈ સાઈ સાથે ઇક્વેશનને કોરિલેટ કરીએ છીએ તો આપણને એની એનર્જીનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. કે આપણે એનર્જી કોઈ પણ એટમ હોય કે ઇલેક્ટ્રોન હોય તો એ જો રોટેશનમાં હોય